આજના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ભાજપ દ્વારા કોંગ્રેસે દેશ ઉપર કટોકટી લાદી હતી। તે 25 જૂન 1975 ને સંવિધાન હત્યા દિવસ તરીકે ગણાવી આજે સેમિનારનું આયોજન દાહોદ કમલમ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશના વક્તા રાકેશ શાહ, સાંસદ જસવંતસિંહ બાભોર, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયા અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં રાકેશ શાહે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રને વૈભવ તરફ લઈ જવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। 1947 થી 1975 સુધી કોંગ્રેસે જે પ્રમાણે શાસન કર્યું હતું જેનાથી લોકો ખૂબ નારાજ હતા। 71 ની ચૂંટણી ખોટી હતી તે કોર્ટે 74માં નિર્ણય લાવ્યો હતો અને આંદોલનોથી પોતાનો વિરોધ થતો જોઈએ ત્યાં વચ્ચે પોતાની સત્તા જતી જોઈ ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975 ના રોજ કટોકટી લાદી હતી અને તે સમયગાળામાં જે ત્રાસ લોકોને, નેતાઓને અને મીડિયા ઉપર ગુજાર્યો હતો તેના કારણે ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા દેશ ઉપર લાદવામાં આવેલી કટોકટીના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવે છે અને સમગ્ર દેશમાં આ દિવસે ભાજપ અંગે સેમિનાર યોજ્યા। કોંગ્રેસની બરવી માનસિકતા અને કૃત્યોને લોકો સુધી પહોંચાડી લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે। કટોકટીનો કાળો દિવસ 1975 25 જૂને કોંગ્રેસે કટોકટી લાદી હતી અને આજે 50 વર્ષ થયા છે। ભારતીય જનતા પાર્ટી દર 25 જૂને કટોકટીનો કાળો દિવસ અને સંવિધાનની હત્યાનો એક દિવસ તરીકે ઉજવે છે। કાર્યકર્તા, શુભેચ્છકો અને મિત્રો પાસે જઈ અને કટોકટીના કાળા દિવસોની યાદ કરાવે છે। એ વખતના શાસકોએ ગુજારેલા જુલ્મો અને એની સામે પાર્ટી અને પરિવારે કરેલા કામો એની એક યાદી એમની સમક્ષ મૂકતા હોય છે। દુઃખ સાથે કહેવું પડે છે કે એ વખતની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં હજુ સુધી પણ કોઈ ફરક પડ્યો નથી। લોકશાહીમાં સંવિધાનની હત્યા એ વખતે પણ ઇન્દિરાજીએ કટોકટી લાદી, અડધી રાત્રે કટોકટી લાદીને કરી હતી અને આજે પણ એ જ કોંગ્રેસને એના મુખ્ય એ રાહુલ ગાંધી હોય, ખડગે હોય કે પ્રિયંકાજી હોય, આજે પણ એ બંધારણનું, સંવિધાનનું અપમાન કરતા આપણે સૌ જોઈ રહ્યા છે। હાથમાં કદાચ નાની બુક લઈને ફરે છે પણ સંવિધાન શું છે એમને ખબર નથી। પણ પાર્ટીના કાર્યકર્તાને આ પ્રકારમાં માહિતી આપતા હોઈએ છીએ કે કટોકટીના કાળા દિવસમાં શું શું યાતનાઓ પરિવાર ક્ષેત્રને એ મીડિયા હોય, એ અખબાર હોય, એ લોકોએ જે વેઠી હતી ને એને યાદ કરીને આગામી દિવસમાં પાર્ટીનો કાર્યકર્તા આ કટોકટી અથવા આ સાધનોથી દૂર રહીને કઈ રીતે સારી રીતે કામ કરે, આ રાષ્ટ્રને પરમ વૈભવને લઈ જવાની દોડમાં કઈ રીતે પોતાનું યોગદાન આપે એ જ અભ્યર્થના એના માટે